મારી બેટી માલ ભરેલી સિસોટી ઉપડી ધાબા ઉપર, એટલે આ તો ટેકનોલોજી. रुको जरा सबर करो. અને પછી ગણપતિ દાદાનું નામ લઈને શ્રીફળ વધેર્યું અને પછી આવા સારા કામમાં બધાને લાપસીની પરસેદી વેચી દીધી અને સેન્ટિંગ વાળા મહેમાન હારોહાર મેં હોતે મફતમાં સા સકાવી હો. અને માલ બનાવવાના મિલર વાળી ટીમ હતી ગામ હોળાયા, પણ એવા ઝડપી કારીગર ને તગારા ઉપર તગારા મીંડા મિલર ના ગોળામાં નાખવા બટા ઝટી બોલાવી દીધી. मजा आया. અને માલ બને લીલા રગડા જેવો, મને એમ થયું સમસે ખાવા માંડું. પછી હું ગોળો ફરતો અવળો થઈ ગયો અને બધોય માલ મોટી જબરી સિસોટીમાં ઠલવાઈ ગયો. क्या बात है सर, क्या बात है सर. અને મારી બેટી માલ ભરેલી સિસોટી ઉપડી ધાબા ઉપર, એટલે આ તો ટેકનોલોજી. અને ધાબા ઉપર બે હોનાના ડોલસા મૂકેલા ને એ ડોલસા આખા આબો હબ માલના ભરાઈ ગયા અને કારીગરો એક પછી એક ડોલસા માંડ્યા ઠલવવા. અને ઈ માલ ઉપર કડિયાએ ધોકો ફેર્યો ને તે ધાબુ બનવા માંડ્યું. આ તો વળી પાછી ટેકનોલોજી. અને સેન્ટિંગ વાળા કે હરિયા લઈને આડા નવળા મંડો માલ ખાસવા, નકર ધાબામાં પાણી પડશે. પછી હું અમે તો હરિયાન પાવડા ને કોદાળી ધારિયા લઈને બગડા સટી બોલાવી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અને બે ત્રણ બળતરેલા ભાઈ બનાયા ને તે અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે એ મોટું જબર ધાબુ બનાવ્યું આ ધીરુભાઈ તો બહુ પૈસા વાળા. તો ઘરધણી ખીજાઈ ગયા કે તો જેને ઘા વાગ્યા હોય ને એને જ ખબર પડે કેટલી વીએ હો થાય. પણ તમારા બાપનું ક્યાં કઈ લઈ લીધું છે? હું કામ ને ઉપાડો ખાવ છો યાર? हाँ सहन नहीं था यार. તો મિત્રો મારા ધીરુ કાકાનું સરસ મજાનું ધાબુ બની ગયું છે, પણ તમને આ કોમેડી વિડીયો જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દીજો અને એક કોમેન્ટ કરી દીજો, કેમ કે આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું.